નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું, જેમાં નવસારી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજી છે। ભારે વરસાદ બાદ સ્થિતિની સમીક્ષા કરી અધિકારીઓની સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી। રાહત અને બચાવ અંગે સૂચનાઓ આપવામાં આવી છે। અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી। જનપ્રતિનિધિઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। વલસાડ અને નવસારી જિલ્લાના પદાધિકારીઓ સાથે તમામ પ્રકારની ચર્ચા થઈ છે। આ વખતે 15 ઇંચથી પણ વધારે વરસાદ નવસારીમાં આપણને જોવા મળ્યો। એના કારણે જે પાણીની જે પરિસ્થિતિ સર્જાઈ, 2000 થી પણ વધારે લોકોને સ્થળાંતર કરવા પડ્યા। પણ આવનારા દિવસોમાં એ મુસીબત ઊભી નહીં થાય એ માટે પૂર્ણા, અંબિકા, વલસાડની કેટલીક નદીઓ જ્યાં જ્યાં પાળાઓ બનાવવા પડે, પ્રોટેક્શન ઊભી કરવી પડે, એ ચોક્કસ રીતે કરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ હા પાડી છે। અમે પૂરા પ્લાનિંગ સાથે આવનારા દિવસોમાં ચોક્કસ રીતે જઈશું અને જે આજે જે પરિસ્થિતિ ઊભી થાય છે ભવિષ્યમાં નહીં થાય એની ચિંતા કરીને અમે બધા આગળ વધીશું। અને ફ્લડ જેવી સ્થિતિ આવી એનું આજે પૂરું રિવ્યુ બેઠક આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની અધ્યક્ષસ્થાનમાં અને સાથે સાથે આપણા કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલ સાહેબની સાથે રાખવામાં આવી। આના અંદર સુરત, એના પછી નવસારી અને વલસાડનું એકદમ વિગતવાર જાણકારી અને રિવ્યુ લીધી। અમારા બધા જ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખો અને પછી અધિકારીઓ સાથે ડિટેલમાં કઈ રીતની રાહતની કામગીરી થઈ ને આગળના દિવસમાં આપણે ફ્લડ રોકી શકાય એના માટે કયા કયા આયોજન કરી શકાય એના માટે CM સાહેબે વિગતવાર જાણકારી પણ લીધી અને એમણે આશ્વાસન પણ આપ્યું છે કે આ ત્રણેય જિલ્લામાંથી જે પણ જરૂરિયાત હોય રાજ્ય સરકાર તરફથી કે કેન્દ્ર સરકાર તરફથી બધી જ પૂરી પાડવા માટે આપણી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે। તો અરવલ્લી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ઝાંઝરી ધોધ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો। નાહવા અને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। વાત્રક નદીના પ્રવાહ વિસ્તારમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો। ફોટોગ્રાફી પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું। સુરક્ષાના ભાગરૂપે નિર્ણય લેવામાં આવ્યો। તો સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। જાંબુ લક્ષ્મીસરના ખેડૂતો પરેશાન છે। 15 વર્ષથી સમસ્યા યથાવત। 150 વીઘા જમીનમાં પાણી ભરાયા છે। પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોએ કાયમી ઉકેલની માંગ કરી। દોઢસો કે 200 વીઘા જમીનનું નુકસાન થાય છે। બીજું કે મેં નર્મદાને કાંઈક વાર અરજી કરી, ક્યારેય આવતા નથી અને આશ્વાસન આપે છે પણ ક્યારેય આવતા અહીંયા લોકેશન પર જગ્યા પર કોઈ ક્યારેય આવતા નથી અને અમારે નુકસાન 150 થી 200 વીઘાનું હોય। 1 વીઘા 10,000નું મિનિમમ નુકસાન છે। મજૂર, ડીઝલ, બિયારણ, ખાતર બધું માંગુ છે। એટલે આમાં આ જમાનામાં અમારે કરવું શું? અમારે શેરડુને મરવાનો વારો આવ્યો છે અને આ પાણીનો નિકાલ નહીં થાય તો અમે શું કરશું? અમે ક્યાંથી ખાશું? આ લગભગ 4 થી 5 વર્ષથી આ રીતનું પાણી અમારે ભરેલું રહે છે અને તોય કોઈ પણ જાતનો નિકાલ થતો નથી। અમે 4-5 અરજીઓ નર્મદા નિગમમાં કરી આવ્યા છીએ તો કોઈ નિકાલ થતો નથી અને 150 થી 200 વીઘા જમીનમાં પાણી આ રીતે ભર્યું રહે છે। તો ગાંધીનગરથી સમાચાર કમલમ ખાતે બેઠકોનું ધમધમાટ શરૂ થશે। આવતીકાલે પ્રદેશ પ્રમુખ મહત્વની બેઠક કરશે। જિલ્લા પ્રમુખ અને પ્રભારીઓ હાજર રહેશે। બેઠકમાં પેટા ચૂંટણી અંગે રણનીતિ ઘડવામાં આવશે। સંગઠનને મજબૂત કરવા ખાસ ચર્ચા થશે। તમામ સાંસદો અને ધારાસભ્યો પણ જોડાશે। તો અમરેલીમાં થયેલા સિંહ હુમલા મામલે વન મંત્રીનું નિવેદન સામે આવ્યું। યુવકે ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ગયા હતા। મેટિંગ પીરિયડમાં સિંહ ઉશ્કેરાઈને હુમલો કર્યો। વન વિભાગે સિંહને પકડી રેસ્ક્યુ કર્યો છે। ચોમાસામાં સિંહથી અંતર રાખવા અપીલ કરવામાં આવી। વન્ય પ્રાણીને ઉશ્કેરવું જોખમી તેવું વન મંત્રીનું નિવેદન સામે આવ્યું। આ ઘટના છે એ રાતના લગભગ સાંજના 7 વાગ્યાની આસપાસ બનેલી છે। જે પ્રાથમિક અહેવાલ આવ્યો છે એ પ્રમાણે આ યુવાનો ત્યાં સિંહ દર્શનના ઈરાદે ગયા હતા અને સિંહ એમના પરિવાર સાથે હતો અને મેટિંગનો પીરિયડ ચાલતો હતો। બચ્ચાઓ પણ એમના સાથે હતા
અને પ્રોવોકેશનને કારણે ઉશ્કેરવાને કારણે આ સિંહે અચાનક હુમલો કરતા દુઃખદ ઘટના બની છે. આ બાબતે તાકીદે વન વિભાગે પગલાં લઈને જે સિંહ હતો એને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે અને સાથે સાથે જે યુવાનનું મૃત્યુ થયું છે એનો મૃતદેહ લઈને તુરંત જ કોઈ ઉચિત કાર્યવાહી માટે હોસ્પિટલે. તો ગીર સોમનાથમાં વિદ્યાર્થી પર દીપડાએ હુમલો કર્યો. તલાલાની સ્કૂલ નજીક આ ઘટના બની. શૌચક્રિયા દરમિયાન દીપડાએ હુમલો કર્યો. ધોરણ 12નો વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો છે. વિદ્યાર્થીને વિમ્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. વન વિભાગે સમગ્ર મામલે તપાસ શરૂ કરી. ધોરણ 12માં મારા દીકરાનું નામ છે ઉત્સવ, પણ ધોરણ 12માં ભણે છે. અને 12માં ભણતો હોય તે રાતના મોટે ભાગે અભ્યાસ કરતા હોય છે. રાતના અભ્યાસને અનુસંધાને વાંચતા હોય છે, જાગતા હતા છોકરાઓ, અને એ બહાર નીકળ્યા ગ્રાઉન્ડમાં. એ બાથરૂમની પાસેથી જવા માટેની એક બારી છે એવું છોકરાનું કહેવાનું છે. તેથી અમે બહાર જઈએ છીએ અને બહાર ગેટની બાજુમાં જ દીપડો હતો અને એ દીપડાએ ઓશિંતાનો એટેક કર્યો. ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન પડકારવામાં આવ્યા. જામીન રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. રોકાણકારોએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા. રકમ પરત ન મળ્યાનો આક્ષેપ. કથિત પોન્ઝી સ્કીમ મામલે કાર્યવાહી કરાઈ. હાઈકોર્ટની સુનાવણી પર સૌની નજર. તો વડોદરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. કૌભાંડની આશંકાએ આરટીઆઈ થઈ છે. મહાનગરપાલિકા ચૂંટણી ખર્ચમાં કટકીની આશંકા. ખર્ચમાં કટકીની આશંકાએ માંગવામાં આવી માહિતી. મનપાના ચૂંટણી ફરાસખાના બિલમાં કથિત કૌભાંડ કરવામાં આવ્યું. સીવીસી ગાઈડલાઈન વિરુદ્ધ કોન્ટ્રાક્ટરનો ઇરાજો. વડોદરા મનપા જનસંપર્ક વિભાગ પુનઃ વિવાદમાં આવ્યું છે. જનસંપર્ક વિભાગ શોભનમ ડેકોરેટર્સ પર મહેરબાન. આરટીઆઈ એક્ટિવિસ્ટે વકીલે કૌભાંડ રોકવા માંગી માહિતી. મહાનગરપાલિકા ફરીથી વિવાદમાં આવી છે. મહાનગરપાલિકાનું પીઆરઓ વિભાગ પહેલા 7 કરોડ જેટલા રૂપિયાનો હિસાબ જમા નહીં કરાવવાના કારણે વિવાદમાં આવ્યું હતું ને હવે શોભનમ ડેકોરેટર્સ ને ઇજારા પર ઇજારા એક્સટેન્શન આપી અને વિવાદમાં આવ્યું છે. અને આરટીઆઈ એક્ટિવિસ્ટ શૈલેષ અમીન એ આરટીઆઈ કરીને એક મોટો વિવાદ ઉભો કર્યો છે. વડોદરા મહાનગરપાલિકાના વિભાગમાં જે સાંસ્કૃતિક કાર્યક્રમો ઉજાય એના માટે ફરાસખાનાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ને શોભનમ ડેકોરેટર્સને 2022 થી ઇજારો આપ્યો છે. તેનું એક્સટેન્ડ કરવામાં આવે છે. નવું ટેન્ડર બહાર પાડવામાં નથી આવતું ને શોભનમ ડેકોરેટર્સને પીઆરઓ વિભાગ લાભ પહોંચાડતું આવ્યું છે એવું શૈલેષ અમીન કહી રહ્યા છે. આપણે શૈલેષ અમીનને સીધો સવાલ કરીશું. શૈલેષભાઈ, તમારે એક આરટીઆઈ કરી છે, આરટીઆઈ કરવાની ફરજ કેમ પડી? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન 2026ની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ. એમાં ફરાસખાનાનો ભાગ છે એ વડોદરા કોર્પોરેશને ખર્ચ કરેલો છે ને આ ફરાસખાનાનો ખર્ચ લગભગ 3 કરોડ જેટલો બિલ મુકાતું હોય એવું ખબર પડી છે. કેમ કે આ શોભનમ ડેકોરેટર્સ નામની એજન્સી છે જેને ફરાસખાનાનો 2022થી આપેલો ઇજારો સતત રિન્યુ કર્યા કરે છે. એની પાછળ પણ શંકા છે. ચીફ વિજિલન્સ કમિશનરની ઓફિસમાંથી એની ગાઈડલાઈન છે એ પણ એવું કહે છે કે આવી રીતના રિન્યુ ના કરાય, નવા ટેન્ડર બહાર પાડવા જોઈએ, છતાં બી રિન્યુ કરેલા છે એવું અમને માહિતી મળતા આ કથિત ભ્રષ્ટાચારમાં શું છે એ જાણવા માટે અમે ચૂંટણી શાખામાંથી માહિતી માંગેલી છે કે આના ટેન્ડરની નકલ આપો અને ટેન્ડર આપ્યા પછી એમબી એટલે ક્યાં ક્યાં શું બાંધ્યું ને કયા અધિકારીએ એને જોઈને સહી કરી એ એમબીની નકલો આપો. અને આ આખી જ ફાઇલ આરટીઆઈના નિયમ 6(1) જણાવેલું છે કે ફાઇલ તપાસવા 30 મિનિટ આપી. તો આ ફાઇલ તપાસવાનો પણ 30 મિનિટનો સમય માંગેલો છે ને આ કથિત કૌભાંડ લગભગ હવે 3 કરોડ ઉપરના બિલો હમણાં મુકાશે અને એને મંજૂર કરાશે. તો મંજૂર કરાય એ પહેલા કમિશનરશ્રીને રજૂઆત થાય કે મંજૂર થાય નહીં, એના માટે આ આરટીઆઈ કરીને વિગતો માંગેલી છે. એટલે હવે આરટીઆઈ એક્ટિવિસ્ટ તો કથિત કૌભાંડનું પેમેન્ટ ના થઈ જાય તેના માટે પણ આરટીઆઈ કરી રહી છે. ત્યારે શંકાની સોય પીઆરઓ વિભાગ તરફ ઊભી થઈ રહી છે કે જે
પીઆરઓ વિભાગનો એએમસી છે એની નિમણૂક હાઈકોર્ટે રદ કરી દીધી, તો આવા દાગી અધિકારીને એએમસી નો ચાર્જ પણ કેમ આપવામાં આવ્યો છે? ક્યાંક શોભનમ ડેકોરેટર્સના હાથ મોટા રાજકારણીઓ પાસે છે ને આ મોટા રાજકારણીઓના આશીર્વાદથી જ શોભનમ ડેકોરેટર્સ પીઆરઓ વિભાગના અધિકારીઓને ક્યાંક લાંચ આપી અને એક્સટેન્શન મેળવી રહ્યો છે. એના લીધે જ આઈટીઆઈ એક્ટિવિસ્ટે આઈટીઆઈ કરી રહી છે તેવું જણાવી રહ્યા છે. કેમેરામેન મિલિંદ મહેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેરમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો. રાજસ્થાનની સગીરાનું વડોદરાથી અપહરણ કરવામાં આવ્યું. વિધર્મી યુવાન અપહરણ કરી સગીરાને લઈ ગયો. અજમેરના વિધર્મી યુવાને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. સગીરા પરત જોઈતી હોય તો 1 લાખની માંગ કરી. વિધર્મીએ સગીરાના ઘરેના મોબાઈલ ફોન વેચી દીધા. સગીરાની માતાએ અકોટા પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે સગીરાને હેમખેમ રીતે વિધર્મી પાસેથી છોડાવી છે. આરોપી સલીમને પકડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી. કોટા પોલીસ સ્ટેશનની ટીમે તપાસ કરતા આ જે ભોગ નંબરના દીકરી છે એને સગીરા છે એને જે આરોપી જે એને અટક કરીને લઈ ગયો હતો, એને પકડીને લઈ ગયો હતો, એનું અપહરણ કરીને લઈ ગયો હતો, એના વિરુદ્ધમાં આપણે ગુનો દાખલ કર્યો અને આ ભોગ બનનાર દીકરી છે એને અમે લોકો લઈને આવ્યા છે. અને આ જેણે આ છોકરીનું અપહરણ કર્યું હતું એ ભાઈએ 1 લાખ રૂપિયાની ખંડણીની માંગણી પણ કરી હતી. તો એના વિરુદ્ધમાં પણ અમે એક્શન લીધી, તાત્કાલિક ગુનો દાખલ કર્યો અને એને પકડવાની તજવીજ ચાલુ છે. તો ભરૂચ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ધાર્મિક વિધિના બહાને છેતરપિંડીનો પર્દાફાશ થયો. અંકલેશ્વર પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સોનાના દાગીના પડાવી આરોપીઓ ફરાર થયા. સીસીટીવીના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી છે. ₹1.12 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું. 3 આરોપીઓ સામે વધુ તપાસ શરૂ કરવામાં આવી. તો છોટાઉદેપુરમાં ઉઘરાણી મુદ્દે યુવક પર હુમલો કરવામાં આવ્યો. સંખેડામાં લોખંડની પાઇપથી હુમલો કરાયો. પિતા પુત્ર સહિત 3 સામે ફરિયાદ નોંધવામાં આવી. ઘાયલ યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. સંખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. ઉઘરાણીની બોલાચાલીમાં હુમલો થયો હોવાનું સામે આવ્યું. પાટણ હારીજમાં ધોળા દિવસે ચોરી થઈ છે. બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. તિજોરી તોડી દાગીનાની ચોરી કરવામાં આવી. ₹1.61 લાખનો મુદ્દામાલ ચોરવામાં આવ્યો. એસઆરપી જવાનના ઘરે આ ચોરીની ઘટના બની છે. પોલીસે ગુનો નોંધ્યો છે. તપાસ પણ શરૂ કરી. તો પાટણમાં 17 કોલેજોનું જોડાણ રદ કરવામાં આવ્યું છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો આ નિર્ણય ગંભીર અનિયમિતતા સામે યુનિવર્સિટીનો નિર્ણય છે. નવા પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. 2026-27 નિર્ણય અમલમાં આવશે. મહેસાણામાં સંસ્કાર બીએડ કોલેજનું જોડાણ રદ થયું. કલ્યાણપુરા સ્થિત એલએન પટેલ ગ્રુપની કોલેજનું જોડાણ રદ થયું. વિસનગરના લમની જીવન જ્યોત સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. વિજાપુરના લાડોલની ગુરુકૃપા એજ્યુકેશન સામે કડક પગલાં લેવાયા. ચાલુ વિદ્યાર્થીઓને નજીકની કોલેજમાં પ્રવેશ આપવામાં આવશે. યુનિવર્સિટીએ વિગતો વેબસાઇટ પર જાહેર કરી. કેટલીક કોલેજો કે જ્યાં કાઉન્સિલ દ્વારા અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે એવા અભ્યાસક્રમોની સીટો આપણે અન્ય સ્થાન પર ફાળવી શકતા નથી. એમને પરિણામે કાઉન્સિલ ધારતા ચાલતા અભ્યાસક્રમોને નવા વર્ષ માટે પ્રવેશ બંધ કરી અને આગામી વર્ષથી ક્રમશઃ રીતે આપણે એમને બંધ કરવાનો નિર્ણય છે એ લીધેલો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મોટી કાર્યવાહી. 13 ડ્રાઈવરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા. એએમટીએસ અને બીઆરટીએસના કુલ 13 ડ્રાઈવર સસ્પેન્ડ થયા. એએમસી તંત્રની તાત્કાલિક અસરથી કડક કાર્યવાહી. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરાઈ. બસ નિયત બસ સ્ટોપ પર ન ઊભી રાખવાના આક્ષેપો છે. મુસાફરો સાથે અયોગ્ય વર્તન કરનાર ડ્રાઈવરો સામે એક્શન લેવામાં આવ્યું. અકસ્માત સર્જાવાની ઘટનાઓ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. એએમટીએસ બીઆરટીએસ તંત્રની તપાસ બાદ સસ્પેન્શનનો નિર્ણય કરાયો છે. નિયમ ભંગ કરનારા ડ્રાઈવરો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી.
તો જૂનાગઢથી સમાચાર કૂવામાં પડતા વૃદ્ધનું મોત થયું છે. ખામધ્રોડ રોડ ગામે દુર્ઘટના બની ભંગાર તોડતા સમયે પગ લપસી ગયો છે. કૂવો હોવાની જાણ ન હોવાથી ઘટના બની છે. ફાયરે મૃતદેહ બહાર કાઢ્યો. પોલીસે તપાસ હાથ ધરી. તો ગીર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. દરિયામાં ડૂબવા જતી મહિલાનો બચાવ કરવામાં આવ્યો. આત્મહત્યાના પ્રયાસે ચકચાર મચી. 12 વર્ષની પુત્રી પણ સાથે હતી. હોમગાર્ડ અને પોલીસે બચાવ કર્યો છે. 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી. પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે સમગ્ર સમાચાર ગીર ખાતેથી આ સામે આવી રહ્યા છે. 108 મારફતે હોસ્પિટલ પણ આ બંનેને ખસેડવામાં આવી છે. સાથે નાની બાળકી પણ હતી. મહિલા દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો. તો જૂનાગઢ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. વોર્ડ નંબર 3માં પેટા ચૂંટણી યોજાઈ. ભાજપે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરૂ કરી. સાયન્સ પ્રક્રિયામાં એક જ દાવેદાર અકરમ કુરેશીએ દાવેદારી નોંધાવી. 28 જુલાઈએ મતદાન યોજાશે. 14 જુલાઈ ઉમેદવારીનો છેલ્લો દિવસ છે. વોર્ડ નંબર 3માં જે પેટા ચૂંટણી આવી રહી છે, આ પેટા ચૂંટણીમાં ઉમેદવારોને સાંભળવા માટે નિરીક્ષક તરીકે ઝવેરીભાઈ ઠકરાર, રાજકોટના પૂર્વ મેયર શ્રી નયનાબેન, રાજકોટના અન્ય ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી શ્રી દેવાંગભાઈ માકડ, આ 3 લોકો ઉપસ્થિત રહી આગામી દિવસોમાં જે વોર્ડ નંબર 3માં એક સીટ ખાલી થતા પેટા ચૂંટણી આવી રહી છે તેમને સાંભળવા માટે નિરીક્ષકો દ્વારા એક ઉમેદવાર એ વોર્ડમાંથી અકરમભાઈ કુરેશી તરીકે આવેલ હતા અને એમને સાંભળ્યા. પાર્ટીની પદ્ધતિ મુજબ એમને સાંભળી એમની રજૂઆતોને ધ્યાનમાં લઈ. હવે નજર કરીએ અન્ય સમાચારો પર. તો સાણંદની સરકારી હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓને લઈને ગંભીર બેદરકારી સામે આવી. મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેક દરમિયાન હોસ્પિટલમાં અનેક ખામીઓ બહાર આવી છે. હોસ્પિટલમાં પુરુષો માટેનું શૌચાલય બંધ હોવાના કારણે દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ ઉપરાંત બાયોમેડિકલ વેસ્ટના નિકાલમાં પણ ગંભીર બેદરકારી જોવા મળી. તેમજ વેસ્ટનું રજિસ્ટર અપડેટ ન હોવાથી નિયમોના પાલન અંગે સવાલો ઉભા થયા. ઓપરેશન થિયેટર બંધ હોવાના કારણે તમામ સર્જરીઓ બંધ છે, જેને લીધે દર્દીઓ અટવાયા છે. સમગ્ર મામલે હોસ્પિટલ તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા અને જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. તમે નર્સ બરોબર તમને સર્વિસ આપે છે? કોઈ કમ્પ્લેન ખરી? કોઈ મચ્છર બચ્છર કરતા હોય એ માટે કોઈ બસજાની વ્યવસ્થા છે? બહુ સારી વ્યવસ્થા. ટોયલેટમાં ગંદકી કે પાણી ના આવતું એવી કોઈ સમસ્યા ખરી કોઈ? ના. જે વરસાદ પડ્યો છે એના લીધે જે અમારા ખાડકુવા છે એ થોડા ઓવરફ્લો થયેલા છે. એના માટે અમે પીઆઈને પણ વાત કરેલી છે અને જે પણ હાલની અંદર બાથરૂમ બંધ કરવાનું કારણ એ છે કે એની અંદર થોડુંક લીકેજ થઈ રહ્યું છે. નરેન્દ્ર મોદી સાહેબનું જે અત્યારે નમો સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત અમારા દ્વારા તેને રિપેર કરવાની કામગીરી ચાલુ છે. એકચ્યુઅલી કાળી બેગમાં મોટાભાગે અમારા દ્વારા જે સૂકો કચરો હોય છે એ મૂકવામાં આવે છે. અત્યારે હાલની અંદર જો એ સૂકા કચરાને બહાર મૂકવામાં આવે છે તો જે કેટલ્સ છે એના દ્વારા એને વેરવિખેર કરી દેવામાં આવે છે. પરંતુ બાયોમેડિકલ વેસ્ટ જે ટીમ આવે છે તેમને ખબર હોય છે કે કાળી બેગ એમને લઈ જવાની હોતી નથી. તેમના દ્વારા છેલ્લે 7 તારીખના રોજ બાયોમેડિકલ વેસ્ટનો કચરો લઈ જવામાં આવેલો છે, જે તેમના ઓનલાઈન રજિસ્ટરમાં બોલે છે, પણ તેમના દ્વારા અમારા રજિસ્ટરમાં સાઇન કરવામાં આવેલી નથી, જેના દ્વારા અમે એમને આજે લેખિતમાં પણ આપવાના છીએ અને ઓલરેડી ટેલિફોનિક માહિતી અમને મેળવેલી છે. ખેડામાં ફટાકડાના ગોડાઉનમાં થયેલા બ્લાસ્ટ મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. બ્લાસ્ટની ઘટના 11 દિવસ બાદ ફેક્ટરી માલિક મિતુલ પટેલની ધરપકડ કરવામાં આવી. બ્લાસ્ટની ઘટના બાદ આરોપી ફરાર થયો હતો. બાતમીના આધારે પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધ્યો છે. આગળની તપાસ હાથ ધરવામાં આવી. આ ગુનાના કામે મુખ્ય જે આરોપી છે મિતુલ કુમાર દશરથભાઈ પટેલ, તેઓનું નામ ખુલેલું અને ગુનો દાખલ થયા બાદ તપાસ એસઓજીને સોંપેલી.
આ તપાસમાં એસઓજી અલગ અલગ ટીમો ગોઠવી ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સથી સતત આરોપીની વોચમાં જે દરમિયાન ગઈકાલે આરોપી પોતાના રહેણાંક મકાન બાજુ આવવાનું હકીકત મળતા તેઓને સક્સેસફુલી વોચ ગોઠવી અને તેમને હસ્તગત કરી પોલીસ સ્ટેશન ઓફિસે લાવી અને એમની પૂછપરછ કરીને આ ગુનાના કામે એમની ધરપકડ કરવામાં આવેલી છે. મોડાસાના અરવલ્લીમાં તંત્રએ દબાણ હટાવ અભિયાન હેઠળ ડિમોલિશન કાર્યવાહી શરૂ કરી છે. 2 જેસીબીની મદદથી 24 રહેણાંક મકાનો દૂર કરવામાં આવ્યા. સ્થાનિકોના વિરોધ અને ભારે પોલીસ બંદોબસ્તની વચ્ચે કાર્યવાહી હાથ ધરવામાં આવી. સ્થાનિકોએ નોટિસ ન મળ્યાનો આક્ષેપ કર્યો, જ્યારે પ્રાંત અધિકારીએ નિયમ મુજબ અગાઉથી નોટિસ આપવામાં આવી હોવાનું જણાવ્યું છે. 6 ફૂટનો રોડ માંગતા હતા ને હવે 6 ફૂટ અમારા ઘર તોડો છે. અમે બાલ બચ્ચા લઈને કઈ જઈએ? અમે ઇન્દિરા વિકાસના રહીએ છીએ. ઇન્દિરા એમ કહેતી હતી કે જે સરકારી જમીનમાં રહે ને એનું ઘર અને વાવાની ખેતી, તો પછી અમને કેમ નિરાધાર કરો છો? નરેન્દ્ર મોદી સુધી આપો જોઈએ એમ અમને ઘર વગરના કેમ કરો? અમે કઈ જઈએ બાલ બચ્ચા લઈને? અમારે કોઈ સહારો બી નથી. અમારા ઘરવાળા કરશે લારી ફેરો, મારો છોકરો કલર કામ કરે છે અને આવી રીતે વિતાડે સાહેબ ના ચાલે. હું વિનંતી કરું કલેક્ટર સાહેબ ને અને નરેન્દ્રભાઈ મોદી ને બધાને કે મને ગમે ત્યાં આવું કરશો નહીં. મતલબ અમને કોઈ નોટિસ નથી મળી. પહેલા તો અમારો પ્રશ્ન એ છે, બરોબર, અને પહેલા જે દબાણ હતું એ અમને કીધું કાયદેસર અમે હટાવી દીધું, જાતે તોડીને આપી દીધું, બરોબર. પછી પાછું આ ઉકસેવામાં આવ્યું, કહેવામાં આવ્યું કે ખાલી કરી દો. અમને ના નોટિસ મળી, કોઈ ચીજની. અમને ચોમાસું છે, હમણાં ગરીબ છીએ, નથી ખાવાના પૈસા, નથી ઊંઘવાના પૈસા. હમણાં આ ઘર બાર તૂટી જાય તમે ક્યાં જશો? અમારું એક પોઝિશન છે કલેક્ટર સાહેબથી બધા સર સાહેબોને કે અમારી આ રિક્વેસ્ટ સાંભળે અને જે માપથી થતું હોય 6 મીટરનું 3 મીટરનું એ કાયદેસર લઈ લે. અને એવા લોકોના દબાણો તોડવા માટે અગાઉ પણ નગરપાલિકા અને વહીવટીતંત્ર અહીંયા જ્યારે આવ્યું હતું અને ત્યારે એમને દબાણ તોડ્યું હતું અને એ વખતે સ્પષ્ટ વાત થઈ હતી કે આ દબાણ પૂરતું દબાણ છે, પરંતુ ન જાણે કેમ એમને આવા જ વિસ્તારો જોવા મળે છે. અન્ય જગ્યાએ એમને દબાણ જોવાતું નથી. 40 વર્ષથી જ્યારે જે માણસો રહેતા હોય, વસવાટ કરતા હોય અને 2011માં એમને જે નોટિસ આપે છે ત્યારે સ્પષ્ટ વાત કરે છે કે 6 મીટરની દબાણની પ્રક્રિયા જે છે એટલું તમે દબાણ હટાવી દો. પણ જ્યારે 2023માં જ્યારે નોટિસ આપે છે ત્યારે એમની મનસુબી પ્રમાણે તંત્ર એને નોટિસ આપે છે અને એમાં કોઈ 6 મીટરનો ઉલ્લેખ કરતા નથી, કોઈ પણ મીટરનો ઉલ્લેખ કરતા નથી. આજે 18 મીટરના નાજા હેઠળ આજે જ્યારે દબાણ તોડવા આવ્યા છે ત્યારે એ ગેરકાનૂની છે. સુપ્રીમ કોર્ટે પણ ગાઈડલાઈન આપી છે કે જ્યારે કોઈ પણ ગરીબ માણસનું જ્યારે ઝૂંપડું તોડતા હોય ત્યારે એની વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ અને પછી દબાણ તોડવું જોઈએ. નોટિસનો પીરિયડ પૂરો થઈ ગયો છે એટલે નોટિસ પીરિયડ પૂરો થયા પછી આખરી 2 વર્ષથી આ જૂનો મુદ્દો છે. 2 વર્ષ જૂના મુદ્દામાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જવાબદારી એમની પોતાની છે. એમાં તંત્રની એમાં કોઈ જવાબદારી નથી. એટલે આજે જે ડિમોલિશન કરવાનું છે એ ડિમોલિશન એ ROW અને એ નિયમો પ્રમાણે જ કરવાનું થશે અને એ નગરપાલિકા અને RNB પંચાયત રહી અને SDM તરીકે હું કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ છું. બસ એ જ આપણો આશય. એટલે અત્યારે 6 મીટર સુધી થશે કે 18 મીટર? એ RNB પંચાયતમાં હમણાં આવશે ને તો એમનો ક્લિયરથી આપણે કરી દઈએ. રાજ્યમાંથી માનવતાને શરમાવે તેવી 2 હૃદયદ્રાવક ઘટનાઓ સામે આવી છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના પાંડવણિયા ગામમાં ગટરમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી. બીજી તરફ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના રાયમા ગામ નજીક નહેર પાસેથી અંદાજે 1 માસનું નવજાત બાળક જીવિત હાલતમાં મળી આવ્યું. બંને ઘટનાઓમાં નવજાતને કોણે ત્યજી દીધા અને તેની પાછળનું કારણ શું છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. વડોદરામાં રિલાયન્સ કંપનીના કેન્ટીન કર્મચારીઓએ કંપની તંત્ર સામે મોરચો માંડ્યો છે. છેલ્લા 20 વર્ષથી ફરજ બજાવતા આશરે 120 જેટલા કર્મચારીઓને ગેરકાયદેસર રીતે નોકરીમાંથી દૂર કરાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો અને તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી. કર્મચારીઓનો દાવો છે કે તેઓ રોજિંદી ઓછી મજૂરી પર વર્ષોથી સેવા આપી રહ્યા હતા અને માત્ર પગાર વધારાની માંગ કર્યા બાદ કોઈ આગોતરી સૂચના વિના તેમના ગેટ પાસ બ્લોક કરી દેવામાં આવ્યા. કર્મચારીઓએ કંપની તંત્ર પર અન્યાયનો આક્ષેપ કરતા તેમને તાત્કાલિક અસરથી ફરી કામ પર લેવા અને યોગ્ય ન્યાય આપવા માંગ ઉઠાવી છે. 5 વર્ષથી આ લોકો અમને ગોળ ગોળ ફેરવે છે, અમને કોઈ યોગ્ય જવાબ નથી આપતા. છેલ્લા મહિનાથી અમારા કોન્ટ્રાક્ટર સાથે વાત કરી હતી તો અમને આશ્વાસન આપ્યું હતું કે 10-20 દિવસનો ટાઈમ આપો, અમે તમને યોગ્ય જવાબ આપીશું અને પગાર વધારા મુદ્દે મેનેજમેન્ટ સાથે ચર્ચા કરીને થોડું ઘણું જે કંઈ મારાથી થશે એ અમે કરી આપીશું. પણ આ લોકોએ અમારા વિરુદ્ધ બીજા માણસો લાવીને અમારા રાતોરાત ગેટ પાસ અમારા બ્લોક કરી દીધા, જેથી કરીને અમારો એક પણ કર્મચારી ભાઈ કંપનીની અંદર ના જઈ શકે.
અને બહારના માણસો લાવીને રાતોરાત અંદર ઘુસાડવાની આ લોકોએ કોશિશ કરી હતી. રિલાયન્સ કંપની વડોદરા કોમ્પ્લેક્સમાં કેન્ટીન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા 120 કર્મચારીઓ માટે ન્યાય માગવા માટે અહીંયા આવ્યા છે. આ કર્મચારીઓ છેલ્લા 20 વર્ષથી સતત રિલાયન્સ કંપની કેન્ટીન ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહ્યા છે, ત્યારે આજે નજીવા પગારમાં એ પોતાનું ગુજરાન ચલાવી શકતા નથી, માટે એમને પગાર વધારાની પોતાનો હક માંગ્યો જ્યારે કંપની સાથે, ત્યારે કંપનીએ એમને પગાર વધારો આપવાની જગ્યાએ બીજું બધું શોષણ તો થાય છે, જેવું કે જે વર્કરો 60 વર્ષે છૂટા થાય છે એમને સમયે ગ્રેજ્યુટી પણ નથી મળતી. આમાંના કેટલાય કર્મચારીઓ એવા છે, 7 કર્મચારીઓ જે છેલ્લા 6 વર્ષથી રિટાયર થયા છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.